ગિરનાર 4 છે. નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, અત્યારે અમે ગિરનાર 4 નંબરની મગફળીનું બિયારણ ગોતતા અત્યારે જસદણની એકદમ નજીક લીલાપુર ગામમાં અતુર એગ્રી લિમિટેડમાં અત્યારે અમે પહોંચી ગયા છીએ. કેમ કે ગિરનાર 4 નંબરની મગફળીનું બિયારણ મળતું નથી, એટલા માટે એની શોર્ટેજ વધારે છે. તો ખુદ મારે વાવવું છે, એટલા માટે અતુર કંપનીમાં અમે અત્યારે પહોંચી ગયા છીએ. તો એના ફાઉન્ડર પણ આપણી સાથે છે. તો ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જે 2024ની વાવણીમાં મગફળીનું બિયારણ વાવવા માગે છે અને સરસ મજાની મગફળી વાવવા માગે છે. પણ ઘણી વસ્તુમાં એવું થતું હોય કે ભાઈ પૈસા આપવા છતાં પણ મગફળીનું સારું એવું બિયારણ આપણને નથી મળતું. અને સારું એવું બિયારણ આપણને નથી મળતું, જેના કારણે આપણી જે ચોમાસાની સિઝન હોય એ આખી વેસ્ટ જાય છે અને આપણે જે પૈસા વાપરેલા હોય એની ઉપર આખું પાણી ફરી જાય છે અને આપણને કાંઈ પણ પ્રકારનું ઉત્પાદન નથી મળતું. તો અત્યારે આપણે એક્ઝેક્ટ એવી જગ્યા ઉપર પહોંચ્યા છીએ. તો બીજી કંપનીની સાપેક્ષમાં એ કઈ રીતના આખો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવે છે અને કઈ રીતનું એ એસોટિંગ કરે છે અને કઈ રીતના ખેડૂત મિત્રોને વિશ્વાસપાત્ર બિયારણ મોકલે છે, અને એમાંય મહત્ત્વની વાતચીત કરીએ ટ્રેન્ડિંગ મગફળી એટલે કે ગિરનાર 4. તો એની પાસે ગિરનાર 4 નંબરની મગફળીનો ભંડાર આપણે કહીએ તો ભંડાર ભરેલો છે. તો એની માહિતી મેળવવાની છે. તો છેલ્લે સુધી વિડીયો જોજો. હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ કે ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ. ચાલો આપણે કંપનીના જે ફાઉન્ડર છે અતુર એગ્રી લિમિટેડ એની સાથે ચર્ચા કરી. તમારો પરિચય આપો. મારું નામ ભાવેશ ડોગરિયા. ઓકે. મારી કંપનીનું નામ છે અતુર એગ્રી લિમિટેડ. ઓકે. અમે મગફળીનું બિયારણ બનાવીએ છીએ. ઓકે. જેમાં અમારી ક્વોલિટી અને અમે શ્યોરિટી પ્યોર આપીએ છીએ ફાર્મરને. ઓકે. બીજા નંબરમાં કે અત્યારે હાલ સિઝન ચાલુ છે, જેમાં રાજેશ વેરાયટી અત્યારે મગફળીમાં કે ગિરનાર 4. તો ગિરનાર 4 અમારી પાસે ઝાઝું એવું સેલિંગ કર્યું છે. ઓકે. અને કરીએ છીએ. બીજા નંબરમાં રનિંગ વેરાયટીઓ અમારી પાસે બધી અવેલેબલ છે. ઓકે. જે ડાયરેક્ટ ખેડૂતને ડીલરો થકી અમે માર્કેટિંગ કરીએ છીએ. ઓકે, બરાબર. બીજું મારે ભાવેશભાઈ તમને એ પૂછવું છે કે આ તમારી કંપની દ્વારા ઘણા બધા મગફળીના બિયારણ તમે વેચો છો. હા. એમાં ગિરનાર 4 નંબરની જે મગફળીનું બિયારણ હોય કે કોઈ પણ મગફળીનું બિયારણ હોય, તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન આવતો હોય કે થોડાક ટકા એમાં ભેજ આવતો હોય. હા. તો ભેજની માત્રામાં તમે અને તમારી કંપની કઈ રીતે કામ કરે છે એ ખેડૂત મિત્રોને ખાસ જણાવો. હા, અમે એકચ્યુઅલી ભેજ અમે આપતા જ નથી. મગફળીમાં જે નેચરલ હોય છે તે જ હોય છે. અમે મગફળીને પલાળીને અને ફોલવાનું એવું કામ કરતા નથી. ઓકે. અમે મગફળીને કોરી હોય એ કોરું જ ફોલી નાખીએ છીએ. ઓકે. જેની અંદર ફાળા નુકસાની થાય તો ભલે થાય, પણ ફાર્મર પ્રત્યે અમે સારી ભાવના રાખીને અને મગફળીનું બિયારણ તો વાલા ખેડૂત મિત્રો, આવી અતુર એગ્રી લિમિટેડ જેવી કંપનીને આપણે ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર પણ સલામ કરે છે કે જેના થકી ખેડૂત મિત્રોને તમે એકચ્યુઅલી જે વસ્તુ છે એ આપો છો. હા. તો વાલા ખેડૂત મિત્રો, મગફળીમાં ભેજ નથી એવી માત્ર ને માત્ર ગુજરાત રાજ્યમાં જો કોઈ પણ કંપનીનો વિચાર હોય તો એ માત્ર ને માત્ર અતુર એગ્રી લિમિટેડનો છે. હવે આપણને વિશ્વાસ કેમ આવે? તો આપણે ડાયરેક્ટ એના પ્લાન્ટમાં જઈએ અને જોઈએ કે ભાઈ કઈ રીતે ભેજ વિનાની મગફળીનું ફોલાણ થાય છે અને કઈ રીતના દાણા નીકળે છે અને કઈ રીતના આખું દાણાનું એસોટિંગ કરે છે. આપણે ડાયરેક્ટ સેક્શનમાં જઈએ અને જોઈએ. તો ભાવેશભાઈ, આ જે અત્યારે મગફળી હું જોઉં છું, આ મગફળી કયા પ્રકારની મગફળી છે? આ છે ગિરનાર 4 છે. ઓકે, ગિરનાર 4 નંબર. ગિરનાર 4 નંબર છે. પણ ખેડૂત મિત્રોને અત્યારે ગિરનાર 4 તો મગફળી જોઈએ છે, મળતી જ નથી ક્યાં. તો તમારી પાસે સ્ટોકમાં કેટલું છે એમ? અમારી પાસે તો સ્ટોક છે, કેમ કે અમે આંધ્રપ્રદેશમાં અનંતપુરા તાલુકો છે. ઓકે. અનંતપુરામાંથી અમે બધું એના વિસ્તારના આજુબાજુના એરિયામાંથી પરચેસ કરીએ છીએ. તો વાલા ખેડૂત મિત્રો, અતુર એગ્રી લિમિટેડનો એક જ વિચાર છે કે જે બિયારણ લાવે છે આંધ્રપ્રદેશથી મંગાવીને લાવે છે અને એના પાસે ગિરનાર 4 નંબર મગફળીનો પૂરતા પ્રમાણમાં સ્ટોક છે. નીચે જે કોન્ટેક્ટ નંબર છે એમાં પણ તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને મગફળીનું બિયારણ મંગાવી શકો છો. આપણે ડાયરેક્ટ પ્લાન્ટની વિઝિટ કરીએ કે ભેજ રહિત ગુજરાતમાં પહેલી વાર જો કોઈ લાવ્યું હોય તો માત્ર ને માત્ર અતુર એગ્રી લિમિટેડ લાવ્યું છે. તમે જોઈ શકો છો. આમાં કઈ રીતની સિસ્ટમ છે ભાવેશભાઈ, જણાવો. આને કોઈ રીતનો ભેજ આપેલો હોતો નથી. આ કોરું ડ્રાય ફૂલ કરેલું છે. તેના હિસાબે ફાળા નુકસાની વધારે થાય, પણ ખેડૂતને નુકસાન ન થાય. મારા ખેડૂત મિત્રો, આપણે જોઈ શકીએ છીએ અને તમે પણ આ બિયારણ લેવા આવો તો ભાવેશભાઈ એવું કહે છે કે તમે પણ અંદર ખુદ વિઝિટ કરીને ભેજ રહિત બિયારણ જોઈ શકો છો. કેમ કે ઘણા બધા કંપનીવાળા બિયારણ આપે છે અને ઘણા બધા રૂપિયામાં વેચે છે, એમાં ભેળસેળ પણ થતી હોય છે. પણ ખેડૂત પુત્ર ગુજરાતી વતી આપણે હર હંમેશ ખેડૂત મિત્રોને સતર્ક કરીએ છીએ કે ભાઈ બિયારણ લેવું હોય તો સારું લેવું, ભેજ રહિત લેવું. એ તમે આસાનીથી જોઈ શકો છો. આપણે ચાલુ છે. અહીંયા આપણે જોઈએ. ચાલુ છે કે ડાયરેક્ટ છે. મગફળીના બિયારણનો ખોલ ચાલુ છે, ડાયરેક્ટ નાખવામાં આવે
આવે છે. આ કોથળામાંથી ડાયરેક્ટ આમાં જાય છે. કોઈ પણ પ્રકારનું પાણી ઉમેરવામાં આવતું નથી. ડાયરેક્ટ કોથળામાંથી ભરાય મશીનમાં નાખવામાં આવે છે. એ જોઈ શકો. અને ઉપરથી એની સિસ્ટમથી અહીંયા આવે. તો વાલા ખેડૂત મિત્રો, આપણે જે ભેજના પ્લાન્ટમાં જે વસ્તુ જોઈએ એ પણ આપણે જોઈ લીધી છે વિડીયોમાં. હવે આપણે જોઈએ કે કઈ રીતના વર્કરો જે મગફળીનું બિયારણનું એસોટિંગ કરે છે એ આપણે ભાવેશભાઈ પાસેથી જાણવાની કોશિશ કરીએ. તમે જણાવો કે કેવી કેવી પ્રકારની મગફળીનું એસોટિંગ કઈ રીતે થાય છે. આમાં છે ને જો આ બધી રીતનું દાણા હોય છે. આનું એસોડિંગ બધું એમાં નબળો દાણો હોય, કોઈ ભેજવાળો ઓલો વીણાટવાળો હોય, એવો બધો દાણો છે ને આ થોડો સફેદ દાણો થઈ ગયો હોય એ બધો દાણો કાઢી લેવાનો હોય. એમાં ફાડું હોય, કપચું હોય, કાકરી હોય, એ બધું કાઢી અને શ્યોર બનાવવું પડે છે. હા, ઓકે. અને આમાં કેવા કેવા પ્રકારની મગફળીનું બિયારણ અત્યારે વર્કરો કરી રહ્યા છે? આમાં ગિરનાર 4 છે, 128D છે, BT 32, ઓકે, GJG 32 છે, ઓકે, અને 39 નંબર છે. તો અલગ અલગ વેરાયટીઓનું વીણાટ અત્યારે ચાલે છે. તો ખેડૂત મિત્રો, આપણે આ ખૂબ સારો એવો વિચાર કહેવાય અતુર એગ્રી લિમિટેડનો, કેમ કે એમાંથી ઝીણવટભર્યું કામકાજ કરીને તમે પણ અત્યારે જોઈ શકો છો વર્કરોને કે કેવી રીતના કામ કરે છે. અને અતુર એગ્રીનો પણ એવો જ વિચાર છે સારો એવો. તો આપણે આગળ પણ વાતચીત કરીએ. તો વાલા ખેડૂત મિત્રો, આ રીતે આપણે સરસ મજાની પ્લાન્ટનો આખો વિડીયો જોયો અને સરસ મજાની માહિતી મેળવી. તો આપણે ભાવેશભાઈને પૂછીએ કે ખેડૂત પુત્ર ગુજરાતી વતી અને જે જગતનાથ જે વિડીયો જોવે છે અને 2024ની વાવણીને લઈને પડઘમ વાગી ચૂક્યા છે, તો ઘણા બધા ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરવા માગે છે. તો હોશે ઉમંગે તમે કેવો વિચાર દાખવશો તમારી અતુર એગ્રી લિમિટેડ દ્વારા? અમે ખેડૂતને એક કહેવા માંગીએ છીએ કે જનરલી બિયારણ કોરું જ હોવું જોઈએ, જે ભેજ રહિત, જેથી કરીને આપણા પ્લાન્ટની અંદર ઝાઝામાં ઝાઝા છોડ ઉગે અને વધુમાં વધુ આપણને પ્રોડક્શન આવે. એવી ખેડૂત પ્રત્યે કાયમી હર હંમેશા અમે ભાવના રાખીએ છીએ. તમે ક્યારેક એકાદા વીઘામાં, એક એકરમાંય અમારી એકવાર ટ્રાય કરી લ્યો અને પછી જ તમે આગળ વધો, કે સેમ્પલિંગ કરી લ્યો તો બીજાની કમ્પેરમાં થોડુંક અમારી જર્મિનેશન, અમારા છોડની સંખ્યા કેટલી છે અને અધર કંપની જનરેશનમાં કેટલું છે એ કમ્પેરિઝન કરીને અને પછી આગલા વર્ષનું નેક્સ્ટ પ્લાનિંગ કરો તમે. અને વાલા ખેડૂત મિત્રો, ભેળસેળ નામની આ કંપનીમાં વસ્તુ જ નથી આવતી, કેમ કે ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જે વિશ્વાસુ છે અને સામેથી અહીંયા ડાયરેક્ટ પ્લાન્ટે આવીને મગફળીનું બિયારણ લઈ જાય છે. એટલે તમારે પણ ડાયરેક્ટ મગફળીનું બિયારણ પ્લાન્ટે આવીને લેવું હોય અથવા તો એની માહિતી મેળવવી હોય તો તમારો કોન્ટેક્ટ નંબર આપી દો કંપનીનો, જેથી કરીને તમને ડાયરેક્ટ કોલ કરી શકે. મારો કોન્ટેક્ટ નંબર છે 99 98 75 67 98. ઓકે. તો આ રીતના વાલા ખેડૂત મિત્રો કોન્ટેક્ટ નંબર છે. આવી રીતે આપણે ખેડૂતના વિશ્વાસુને લઈને અને 2024ની વાવણીને અંગે આપણે માહિતી લાવતા રહીશું. અને આપણા સૌનું મિશન છે કે 10 લાખ સ્માર્ટ ખેડૂત બનાવવા. અને આપણું આ ખેડૂત પુત્ર ગુજરાતીનું પણ એવું કહેવું છે કે આવો સાથે મળીને આ જગતના તાતને પાવરફુલ બનાવીએ. તો સૌ આ પ્લેટફોર્મમાં જોડાઈએ. જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે. જય જવાન, જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.